તમે મને પહેલા કેમ ના કહ્યું કે હું આરપીની દીકરી છું? તમે લોકો જઈ શકો છો. સર અમે બહુ જ આશા સાથે તમારી પાસે આવ્યા છીએ. મારા માટે એ જાણવું બહુ જ જરૂરી છે કે મીતાફોએ મારા પપ્પા વિરુદ્ધ કરેલી ફરિયાદમાં કેટલું તથ્ય છે. શું મારા પપ્પા સાચે જ દોષી છે કે પછી મીતા? જુઓ, એ તમારો અંગત પ્રશ્ન છે, એમાં હું કંઈ ના કરી શકું. સર, હમણાં સુધી મારા પપ્પા અને મીતાફોઈ સાથે જ રહેતા હતા અને મીતાફોએ બદલો લેવા માટે મારા પપ્પાને સર, હું તમને ફોર્સ નથી કરવા માંગતી, પણ છેલ્લા 22 વર્ષથી મારો આખો પરિવાર સજા ભોગવતો આવ્યો છે અને એટલે જ હું છેલ્લી આશા લઈને તમારી પાસે આવી હતી. કઈ વાંધો નહીં, હવે મને ખબર પડી કે આપણા દેશમાં લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ કેમ ઉડતો જાય છે. ચાલો શૌર્યભાઈ. એક મિનિટ. આટલા વર્ષોમાં નોકરી બચાવવા માટે મેં દબાણમાં આવીને ઘણી બધી વખત ખોટા કામો કર્યા હશે. આજે તારો ન્યાય પરનો વિશ્વાસ જોઈને મને મારો મંત્ર યાદ આવી ગયો છે. સેવા, સુરક્ષા અને શાંતિ. હું તને મદદ કરવા તૈયાર છું. મને લાગે છે કે એસપી રાધાને બધું કહી દેશે. આગળ શું થવાનું છે કંઈ ખબર પડતી નથી. ધનરાજ કહે છે કે રાધા અને શૌર્ય કોઈક વસ્તુની શોધમાં છે, પણ એ લોકો શું શોધી રહ્યા છે ને એ વાતથી મારે કોઈ લેવા દેવા નથી. પણ રાધા અને શૌર્ય સાથે ફરે છે એ વાત મારા માટે અગત્યની છે. ક્રિશે જ મને કહ્યું કે રાધા અને શૌર્ય સાથે ફરી રહ્યા છે. જ્યાં સુધી મને લાગી રહ્યું છે ત્યાં સુધી ક્રિશે આ વાત બહુ કેઝ્યુઅલી લીધી હશે, પણ આ વાત ક્રિશના મનમાં ડાઉટ કેવી રીતે ક્રિએટ કરે છે ને એ મારે હવે જોવાનું છે. હેલો, હા, ફરીથી શું કામ ફોન કર્યો? કોઈ પ્રોબ્લેમ થયો કે શું? ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. નીલા ભાભીએ કોફી માટે બોલાવ્યો હતો એટલે ફોન કટ કર્યો. સોરી ફોર ધેટ. રાધા હજુ નથી આવી? ના ના, એ હજી નથી આવી. જો ક્રિશ તું ખોટું ના લગાડવાનું હોય તો તને એક વાત કહું. હા બોલ ને, તારી વાતનું મને જરાય ખોટું નહીં લાગે. તું જે કંઈ પણ કહીશ મારા સારા માટે જ હશે ને? તારા સારા માટે છે કે નહીં એ તો હું નથી જાણતી, પણ મારી આ વાતને લઈને તમારા બંને વચ્ચે પ્રોબ્લેમ થયો તો? ના ના, રહેવા દે. ભાઈ ધ વે, થેન્ક યુ સો મચ. મને કથામાં બોલાવીને તે મારી માનતા પૂરી કરી. કિયારા વાત કેમ બદલે છે? જે કંઈ પણ કહેવું હોય કે ને. જો તું મને તારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તો તારે મને કહેવું પડશે. તને મારા પ્લીઝ ક્રિશ, તું હવે નાની નાની વાતમાં મને સમ ના આપીશ. ઠીક છે તો પછી બોલ. ઠીક છે ક્રિશ, જ્યારે તું આફ્રિકા હતો ત્યારે મેં ઘણી વાર રાધા અને શૌર્યને એક સાથે બાઇક પર ફરતા જોયા છે. તું એ વખતે નહોતો એટલે સમજી શકતી હતી કે લોકોને કંઈ કામ હશે એટલે ગયા હશે, પણ અત્યારે તો તું છે ને, તો તારી સાથે ફરવાનું છોડીને પેલી રાધા શૌર્ય સાથે બાઇક પર કેમ ફરી રહી છે? ક્રિશ પ્લીઝ ડોન્ટ ફીલ બેડ. હું તો ભગવાનને કાયમ એવી જ પ્રાર્થના કરતી હોઉં છું કે તમારા બંને વચ્ચે કોઈ ત્રીજું ના આવે. હા બા, આવી. ક્રિશ, મારે ફોન મૂકવો પડશે. હા, બાય. યસ, હવે તીર બરાબર નિશાના પર લાગ્યો છે. તારા પપ્પા રાજેશ પરીખ એ સમયથી પોલિટિકલ સપોર્ટ ધરાવે છે. મીતા પટેલે મારા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી હતી કે મારા પતિ શું નામ હતું? ધનરાજ. 2 દાયકા પછી પણ આને મારું નામ યાદ છે. એફઆઈઆરમાં લખ્યું હતું કે મારા પતિ ધનરાજનું મારા મોટાભાઈ રાજેશ પરીખે
અપહરણ કરીને તેને મારી નાખવાનું કાવતરું કર્યું હતું. હા, પણ પછી એફઆઈઆર નું શું થયું? મીતા ફોયરો કેસ કોર્ટમાં ના ગયો એટલે એમને ન્યાય પણ ના મળ્યો. હા, એ મારા કારણે થયું હતું. મેં પોલિટિકલ પ્રેશરમાં આવીને એફઆઈઆર હટાવી દીધી હતી. તો પછી એફઆઈઆર કોની પાસે છે? એ એરિયાના ઇન્સ્પેક્ટરને કહી એ એફઆઈઆર રાજેશ પરીખને પાછી આપી દીધી હતી. અને મીતા પટેલનું અપમાન કરીને તેને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકી હતી. મીતાબેન ન્યાય માટે કરગરતા રહ્યા, પણ આરપીનું પ્રેશર એટલું બધું હતું કે અમે ધારત તો પણ એને ન્યાય ન અપાવી શક્યા હોત. એફઆઈઆર પપ્પાએ ગુમ કરાવી એ તો સમજાય છે, પણ એની પાછળનું કારણ શું છે એ નથી સમજાતું. શું પપ્પાએ સાચે જ ધનરાજ ફુવાનું અપહરણ કરી અને એમને? ના ના, એને અપહરણ કરાવ્યું હતું, પણ એને મર્ડર નહોતું કરાવ્યું. ઇફ આઈ એમ નોટ રોંગ, ધનરાજ તું જીવતો હશે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને ખબર છે કે હું જીવું છું, તો શું આરપીને પણ ખબર હશે કે હું જીવું છું અને આ જ શહેરમાં છું? જો ધનરાજ સુધી તમે પહોંચી શક્યા તો તમને ખબર પડશે કે સાચી હકીકત શું છે. અરે મગન, જી સાહેબ. જો તો જરા ત્યાં કોણ છે? કોઈ નથી સાહેબ, લાગે છે પવનના લીધે બારી પછડાઈ હશે. ઠીક છે. હા જુઓ, હવે આનાથી વિશેષ મને કંઈ ખબર નથી. સાચું કહું ને તો આ જમાનામાં તું સત્યને શોધવા માટે આટલી બધી મહેનત કરે છે ને, ભગવાન તને તારા મિશનમાં સફળતા અપાવે. થેન્ક યુ વેરી મચ સર. હવે અમે નીકળીએ. ક્રિશ ઘરે હોવા છતાં રાધા શૌર્ય સાથે બહાર ગઈ. આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું નથી. ક્યાંક એવું તો નથી ને કે રાધા અને શૌર્ય ક્રિશથી કોઈ વાત છુપાવતા હોય? મારે રાધાને મળીને તાત્કાલિક આ વાતની ચોખવટ કરવી પડશે. આ બંને જણા અહીંયા શું કરતા હશે? ભાભી, એસપી સાહેબે જે માહિતી આપી એના પરથી તો આ કેસમાં આરપી અંકલ દોષી હોઈ શકે છે એવું લાગે છે. હવે આના વિશે ડિટેલમાં માહિતી તો મીતા ફોઈના પતિ ધનરાજ ફુવા જ આપી શકે છે, પણ હવે ધનરાજ ફુવાને ક્યાંથી શોધવાના? ડોન્ટ વરી ભાભી, આપણે આ કેસમાં અહીંયા સુધી પહોંચી ગયા છે ને તો ધનરાજભાઈને પણ ગોતી જ લઈશું. ચલો. If I'm not wrong, આ એસપી સાહેબનો બંગલો છે. ઓ માય ગોડ, રાધા અને શૌર્ય એસપી સાહેબના બંગલે? શા માટે? હવે અત્યારે કોણ આવ્યું? ઓળખાણ પડી? આટલા વર્ષો પછી મને જોઈને શોક કેમ છો એસપી સાહેબ? આમને પણ હમણાં જ આવવાનું હતું? ક્યાંક આરપીએ પેલા લોકોને જતા જોયા તો નહીં હોય ને? હલો, ક્યાં ખોવાઈ ગયા? મને અંદર આવવા નહીં કહો. આવો આવો,
આ તો તમને બહુ સમય જોયા ને એટલે આશ્ચર્ય થયું કે આટલો મોટો માણસ મારા ઘરે ભૂલો તો નથી પડ્યો ને. આવો 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 સાહેબ, બેસો. મગન, સાહેબ માટે ઠંડુ લાવો. થેન્ક યુ. તમે નહીં લેશો? ના ના, મેં હમણાં જ પીધું છે. મારા પહેલા પણ તમારે ત્યાં મહેમાનો આવી ચૂક્યા લાગે છે. ના ના, હું તો રિટાયર થયો છું. મહેમાન તો આવીને જાય. જો તમને વાંધો ના હોય તો એ મહેમાન કોણ હતું એ હું જાણી શકું? લાગે છે આમને એ લોકોને ઘરમાંથી નીકળતા જોઈ લીધા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તમે રિટાયર્ડ તો થયા છો, પણ તમારું પીએફ, ગ્રેજ્યુએટીની રકમ હજી આવી નથી. અને સાહેબ તમારું પેન્શન પણ ચાલુ નથી થયું. નોકરી ચાલુ હતી ત્યારે પણ આ નડ્યો હતો અને હવે રિટાયર થયા પછી પણ આવી ગયો. હવે મારે આની સામે જુઠ્ઠું બોલીને નહીં ચાલે. સાહેબ મારે ગોળ ગોળ વાત કરવી જ નથી. લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. હમણાં જે છોકરો અને છોકરી આવીને ગયા એ શા માટે અહીં આવ્યા હતા? અરે તમે ગભરાશો નહીં, હું તમારા રિટાયરમેન્ટમાં કોઈ તકલીફ નહીં થવા દઉં. જો તમે સાચે સાચું બોલશો તો રાજેશ પરીખને આરપી બનવા માટે મજબૂર ના કરશો. કૃષ્ણ મગજમાં રાધા અને શૌર્યના રિલેશનને લઈને શંકાનો કીડો તો નાખી દીધો છે. હવે જોવાનું એ છે કે એ કેવી રીતે રિએક્ટ કરે છે. શું થયું? ટેન્શનમાં લાગી રહ્યા છો? પેલા એસપીએ રાધા અને શૌર્યને બધું કહી દીધું. વોટ? શું કહ્યું? એ જ કે મિતાએ એના ભાઈ વિરુદ્ધ જે એફઆઈઆર કરી હતી એ એફઆઈઆર આરપીએ જ ગાયબ કરાઈ હતી, અને એ પણ એસપી થ્રુ જ. હો, શું વાત કરો છો? એનો મતલબ મીતા ફિયાને એમના કેસનો ન્યાય હજી સુધી નથી મળ્યો? નથી મળ્યો. આટલા વર્ષો થયા પણ મારી મિતાને એના કેસનો ન્યાય નથી મળ્યો બેટા. મારી મિતાનો કેસ જો કોર્ટમાં ગયો હોત ને તો આરપીની હાલત ખરાબ થઈ ગઈ હોત, ને સાથે સાથે એની ઇમેજ જે છે સમાજમાં એ પણ ખરડાઈ ગઈ હોત. એટલે આ કેસને આરપીએ કોર્ટમાં જવા જ ના દીધો. સારું થયું. રાધાને હવે ખબર પડશે કે એનો બાપ દૂધે ધોયેલો જરાય નથી. મીતા ફિયાનું જીવન બરબાદ કરવા વાળો બીજો કોઈ નહીં, પણ એનો સગો ભાઈ આરપી જ હતો. રાધાને જે ભ્રમ હતો ને કે એનો બાપ સીધો સાધો છે, મહાન છે, ધર્માત્મા છે, પણ એ ફક્ત અર્ધ સત્ય છે. આરપીની ક્રિમિનલ સાઈડ હજી રાધાએ જોઈ જ નથી. રાધા હવે આરપીને એક ક્રિમિનલના રૂપમાં જોશે. આઈ લાઈક ઇટ. હવે શરૂ થશે બાપ અને દીકરી વચ્ચે વોર. અરે એ બધું છોડ તું, મને મારું ટેન્શન થવા લાગ્યું છે અત્યારે. તમને કઈ વાતનું ટેન્શન છે? પેલા એસપીએ રાધાને એવું કીધું છે કે આ કેસની તમામે તમામ ઇન્ફોર્મેશન માત્ર ને માત્ર ધનરાજ એટલે કે મારી પાસેથી જ મળશે એમને. ઓહ, એનો અર્થ એ થયો કે જો રાધાને હકીકત જાણવી હશે ને તો એને તમારા સુધી પહોંચવું પડશે. હા, તમે એક કામ કરો ને, તમે પહેલાની જેમ થોડા ટાઈમ માટે સુરત છોડીને ગાયબ થઈ જાઓ ને. કેરની વાત તો સાચી છે. રાધા અને શૌર્ય મારા સુધી પહોંચે એ પહેલા મારે જ કોઈ એક્શન લેવી પડશે. પ્લીઝ તમે મને તકલીફ પડે એવું કશું ના કરતા. મારી નાની દીકરીના હજુ લગ્ન લેવાના બાકી છે. અરે મેં તમને કહ્યું ને, તમને કઈ તકલીફ નહીં થાય.
મારે તો ફક્ત એટલું જ જાણવું છે કે એ લોકો અહીંયા શા માટે આવ્યા હતા. તમારી દીકરી આવી હતી. તમારી બેને તમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી ને, અને તમે મારા થ્રુ એ રેકોર્ડમાંથી ગાયબ કરાવી દીધી હતી. એના જ વિશે ઇન્ક્વાયરી કરી રહી. તો તમે શું કહ્યું? મેં એમને કોઈ ડિટેલમાં વાત નથી કરી સાહેબ, પણ મારાથી એટલું કહેવાય ગયું કે એફઆઈઆર તમારા કહેવાથી ગાયબ કરી હતી. વોટ? આટલા વર્ષો સુધી જે વાત મેં મારા પરિવારથી છુપાવીને રાખી હતી તમે આટલી આસાનીથી કહી દીધી. તમારી દીકરી એટલી ઇમોશનલ વાતો કરતી હતી, અને મને એવું પણ કહ્યું કે જો તમે સાચી હકીકત કહેશો ને તો હું મારા પપ્પા વિરુદ્ધ કંઈ નહીં કરું. ઓ ગોડ. બીજું શું કહ્યું તમે? મેં એને એમ જ કહ્યું કે આનાથી વધારે માહિતી એક જ વ્યક્તિ આપી શકે છે, ધનરાજ. આરપી સર, જો તમારી દીકરી ધનરાજ સુધી પહોંચે ને એ પહેલાં તમે ધનરાજને કંટ્રોલમાં લઈ લેશો ને તો તમારી દીકરી કશું નહીં કરી શકે. એવું જ કરવું પડશે. પણ હમણાં સુધી ધનરાજ તો સુરતમાંથી ગાયબ હતો. હવે ક્યાં હશે? મને માહિતી મળી છે ત્યાં સુધી છેલ્લા કેટલાય સમયથી એ સુરતમાં જ રહે છે. ક્યાં? એ તો ખબર નથી, પણ તમારું નેટવર્ક તો પોલીસ કરતાં પણ પાવરફુલ છે. તમે ધારો ને તો એક જ દિવસમાં ધનરાજને પકડી શકો છો. જો હું ધનરાજ સુધી પહોંચી શક્યો ને તો જ આ એફઆઈઆર નું રહસ્ય અકબંધ રહેશે. એસપી, મને જરૂર પડશે તો હું તમને કોલ કરીશ. અડધી રાત્રે પણ હુકમ કરજો ને, તમારું કામ થઈ જશે. પણ તમારા કોન્ટેક્ટ તો બહુ સ્ટ્રોંગ છે. તમે પોલીસ કરતાં પણ ઝડપથી ધનરાજને પકડી લેશો. રાઈટ. મારે ગમે તે રીતે એને શોધી જ કરવો પડશે. જે એફઆઈઆર આજથી 22 વર્ષ પહેલા મેં ગાયબ કરી હતી એની ખબર રાધાને કઈ રીતે પડી? ભાભી, તમે શ્યોર છો ને કે આઈડિયા વર્ક કરશે? હા, શૌર્યભાઈ, આજે કંઈ પણ થઈ જાય પણ હું બધા જવાબો મેળવીને જ રહીશ. પણ જો આરપી અંકલ હશે તો એમની સાથે કેવી રીતે વાત કરશો? અરે હા, એ તો મેં વિચાર્યું જ નહીં. લાગે છે પપ્પા ઘરે નથી. આવો શૌર્યભાઈ. ભાભી, એક મિનિટ, તમે એકલા જાઓ. જો હું હોઈશ તો માસી ધનરાજ વિશે વાત નહીં કરી શકે. ઠીક છે, તો તમે અહીંયા જ રહો અને પપ્પા આવે ને તો મને ઇન્ફોર્મ કરજો. અરે, મારો ફોન તો ઘરે જ ભૂલી ગઈ છું. એક કામ કરો, હું હોર્ન મારીશ એટલે તમે સમજી જજો કે આરપી અંકલ આવી ગયા. હા, આ આઈડિયા સારો છે. નમસ્તે મેડમ. નમસ્તે. મમ્મી પપ્પા ઘરે છે? સાહેબ બહાર ગયા છે, મેડમ ઘરમાં જ છે. રશ્મિ માસી પાસેથી ધનરાજની ઇન્ફોર્મેશન મળી જાય તો સારું. મિસિસ રશ્મિબેન પારીખ ઘરમાં છે? અરે રાધા, બેટા તું આવ, બસ આવો. બોલ બેટા, તારી માટે શું ખાવાનું બનાવું? મારે કંઈ નથી ખાવું, બસ તમે ખાલી મારી સાથે બેસો. તું એકલી આવી છે? ક્રિશ નથી આવ્યો? ના મમ્મી, એ તો હું એક કામથી બહાર ગઈ હતી એટલે મને થયું તમને મળતી જાઉં. સારું થયું બેટા, તને જોઉં છું ને તો ખરેખર ખૂબ સારું લાગે છે. બસ આવી જ રીતે મળવા આવતી જતી રહેજે. હવે ધનરાજ વિશે મમ્મીને ડાયરેક્ટ કેવી રીતે પૂછું? મમ્મી, સોરી, અમે લોકોએ કિયારાને કથામાં બોલાવી એ માટે. હા, મને અને તારા પપ્પાને જરાય સારું નથી લાગ્યું. અરે એવી તો શું મજબૂરી હતી કે પેલી નાલાયકને ઘરે બોલાવી પડી? એમાં એવું થયું ને મમ્મી. અચ્છા, એમ વાત છે. તો સારું કર્યું બેટા, તમે લોકોએ કિયારાનો પ્લાન ફેલ કરી નાખ્યો. આવી જ રીતે સમય પ્રમાણે વર્તતા આવડવું જ જોઈએ. તમે એકલા જ છો ઘરમાં? પપ્પા ક્યાં ગયા છે? એ કોઈ કામથી બહાર ગયા છે. સાચું કહું રાધા,
તમે લોકો હતા ને તો આ ઘર ભરેલું ભરેલું લાગતું હતું. હવે હું અને તારા પપ્પા બસ બંને એકલા પડી ગયા છે. અરે હા, મીતા ફોઈ પણ હજી સુધી નથી આવ્યા. હા બેટા, જો ને નર્મદા પરિક્રમાનું કહીને ગઈ હતી, હજી સુધી આવી નથી. એનો ફોન પણ બંધ આવે છે. ક્યાં હશે, શું કરતી હશે, કોને ખબર. તારા પપ્પા ઘરે નથી હોતા ને ત્યારે મને મીતાનો ઘણો સપોર્ટ હતો. હા, એ તો છે. એ બિચારા પણ એકલા છે. એમના લગ્ન થઈ ગયા હોત ને તો પણ સારું હતું. અરે હા મમ્મી, તમે મને કહ્યું હતું ને કે મીતા ફોઈના કોઈકની સાથે લગ્ન થવાના હતા. શું હતું એમનું નામ? હા, ધનરાજ રે. તો તમે એમને જોયા છે મમ્મી? હા હા,